તમારું બધાનું ફરીથી સ્વાગત છે આ એક નવા વિડીયોમાં। મિત્રો 10 માર્ચ આમલકી એકાદશીના દિવસે પૂજાપાઠ ભલે ન કરતા પરંતુ આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ જણાવ્યા વગર ચૂપચાપ જરૂર ખાઈ લેજો। ખાવા માત્રથી જ તમારા જીવનમાં બની રહેલી પરેશાનીઓથી છુટકારો મળી જશે। જો વાત એવી છે કે અમારું કામ છે તમને સલાહ આપવાની, અમે તો માત્ર સલાહ તમને દઈ શકીએ છીએ। હવે તમે માનો કે ન માનો એ તમારી મરજી છે, પરંતુ ભક્તો અમે એક વાત જરૂર કહી શકીએ છીએ, જો તમે આ માની લેશો ને તો તમારો જરૂરથી જ બેડો પાર થઈ જશે। ભક્તો, પૂજ્ય ગુરુજીએ પોતાની કાલની કથામાં જણાવ્યું કે આવા વાળી 10 માર્ચ આમલકી એકાદશીના દિવસે જે લોકોના ઘરમાં આ ખવાય છે કે બનાવવામાં આવે છે આ 3 વસ્તુ, તેના ઘરમાં આખા વર્ષ થાય છે ધનદોલતની વર્ષા। જી હા મિત્રો, આ માસની એકાદશી આખા 150 વર્ષો પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે। આ એકાદશી મહાશિવરાત્રી અને હોળીના વચ્ચે આવે છે। આવામાં એકાદશીનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધારે વધી ગયું છે। પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે ભલે તમે પૂજાપાઠ કે એવું ન કરો પરંતુ તમારે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો। આ અમે જે વસ્તુ જણાવીએ છીએ તેના અમે કોઈ પણ જાતના પૈસા નથી લેતા। આ જાણકારી ફ્રીમાં જ અમે તમને આપીએ છીએ, તો આ જાણકારીને તમારે અધૂરી ન જોવી જોઈએ। અમુક લોકો હોય છે અધૂરો વિડિયો જોઈને પછી જતા રહે છે અને પછી એવા લોકોના જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત નથી થઈ શકતી। તો તમે આ વિડિયોને આંખો જોઈને જજો, ભલે કંઈ પણ થઈ છે પરંતુ તમે આ વસ્તુ તો ખાઈ જ લેજો। મિત્રો, આ દિવસે આમળાના ઝાડની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે। હિન્દુ ધર્મમાં એકાદશીનો ખૂબ જ મહત્વ છે। તમને ખબર જ છે કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવી જ છે, પરંતુ આ વખતે જે આમલકી એકાદશી છે તેમાં આમળાના ઝાડની પણ પૂજા કરવામાં આવે છે। મિત્રો, જો તમે અમારી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરીને જાજો। મિત્રો, તમને જણાવી દઈએ કે આ દિવસે તમારે શું ન ખાવું જોઈએ। મિત્રો, આ દિવસે તમારે માંસાહારી ભોજન ન કરવું જોઈએ। મિત્ર, બીજો, આ એકાદશી એ ખાટા પદાર્થનું સેવન કરવું પણ વર્જિત માનવામાં આવે છે, એટલે કે તમારે ખાટા પદાર્થો સેવન ન કરવું। અને ત્રીજી વસ્તુ છે કોઈ પણ નશાવાળી વસ્તુનું સેવન તમારે ન કરવું જોઈએ, જેમ કે દારૂ, તમાકુ, ગુટકા વગેરેનું સેવન ન કરવું જોઈએ। આ દિવસે મીઠા ફળ જેમ કે કેળા, સફરજન, નારિયેળ વગેરે ખાઈ શકીએ છીએ। કેટલાક લોકો એકાદશીનું વ્રત નમક લઈને કરે છે, જ્યારે કેટલાક લોકો સિંધવ મીઠું લઈને વ્રત કરે છે। તો ચાલો હવે આપણે જાણી લઈએ કે આ દિવસે શું ખાવું જોઈએ। તો મિત્રો, આ દિવસે તમારે શિંગોડાનો લોટ, બટેટા, શક્કરિયા, સાબુદાણા, દૂધ, ફળ અને ગોળનું સેવન કરવું જોઈએ। આ પદાર્થોથી વ્રતના સમયે કોઈ પણ વિઘ્ન નથી પડતો। આ સાત્વિક હોય છે। આ દિવસે કેળા, દ્રાક્ષ, સંતરા, પપૈયું વગેરે ખાઈ શકીએ છીએ, જે શરીરને તાજગી પ્રદાન કરે છે।